હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં ને? મને અહીં આંગળીમાં કાંઈક ખંજવાળ આવે છે. મેં કીધું હું થાય તું છે. તો હવે આજે જૂની માન્યતાઓ વિશે થોડીક વાત કરવી છે. કે ઘણા લોકો એમ કહેતા હોય છે કે હાવેણી ઊભી ન રખાય. ઘરમાં કચરો વાળ્યા પછી હાવણી ઊભી ન રખાય, ઊભી ન મેકાય, એમ ટૂંકમાં ગમે ત્યાં આડી મેકવાની. પછી હાવણી પણ ગમે ત્યાં ન મેકાય, એની સ્પેશિયલ એક જગ્યા હોવી જોઈએ અને સ્પેશિયલ ખૂણામાં અથવા સ્પેશિયલ જે જગ્યા હોય ત્યાં જ રહેવી જોઈએ. પછી એવી જ એક બીજી માન્યતા છે કે ચંપલ ઊંધા પીડ્યા હોય, ચંપલ તો એ ઊંધા ન પીડ્યા રહેવા દેવાય, સીધા કરી નખાય. ચંપલ ઊંધા પીડ્યા હોય તો એ સીધા કરવા પડે. પછી માથામાં અત્યારે તેલ નાખવી છે તો શનિવાર હોય ત્યારે હનુમાન દાદાને તેલ ચડે, એટલે માથામાં તેલ ન નખાય શનિવારના દિવસે. પછી એવી જ એક બીજી પણ છે માથા વિશે જ, કે દીતવાર મંગળવાર હોય ત્યારે માથું ન ધોવાય. દીતવાર મંગળવારે માથું ન ધોવાય. પછી ખાટલો હોય ને, ખાટલો આપણે જ્યાં હોવી એ ખાટલો, એની પાંગત હોય એ બાજુથી એને ઊભો ન મેકાય. આમ કુંવારા હતા એક વખત મમ્મીના ઘરે હું હતી અને ખાટલો મેં ઊભો કર્યો તો એક પટેલના બેન છે એ અમારા ઘરે આવ્યા હતા. તો એ કે સોડી અમારી પ્રાંતિજની ભાષામાં, અલી કઈલી આવી રીતના ખાટલો ના ઊભો કરાય, આડો કે દે, એમ કરીને મને નાનપણમાં એમણે ટોકી હતી. પણ ત્યારે કંઈ ખબર નથી પડતી કે હું પૂછી લઉં કે કેમ ન કરાય એમ. પછી મેં કાંઈ પૂછ્યું નહીં અને હસીને ખાટલો આડો કરી દીધો. પછી એક દાદીમાં હતા, ત્યારે હું 6ઠા ધોરણમાં ભણતી હતી. મને આ કિસ્સો ખાસ યાદ છે. હું 6ઠા ધોરણમાં ભણતી હતી એટલે હું રસ્તામાં રમતી હતી. અમે રમતા હતા, કાકા બાપાના દીકરા બધા હતા, ભાઈ બહેનો બધા એમ રમતા હતા ને. તો એ દાદીમાં એના છોકરા જોડે બહારગામ જવા માટે નીકળ્યા અને બરાબર અમારા દાદી રાજીમાં હતા, એમના જ ઘર આગળ થઈને રસ્તો નીકળતો હતો. તો મેં રમતા રમતા પૂછી લીધું, મેં કીધું ક્યાં જાવ છો? તો દાદીમાં મોઢું બગાડી ગયા. દાદીમાં મોઢું બગાડ્યું. પછી 1 કલાક પછી દાદી અને એ છોકરો પાસે આવ્યા અને આવીને સીધા જ મને ખીજાવા માંડ્યા. હો, મને કે કોક ક્યાંક જાતું હોય તો ક્યાં કારો ન કરતા હોય, કે ક્યાં કારો કરીને બેઠી, કે બસ ન મળે એમને. એટલે કોક ન જાતું, કોક ક્યાંક જાતું હોય ને આપણે પૂછવી કે ક્યાં જાઓ છો, એમાંય અપસુકન થાય. તો એમને ત્યારે બસ ન મળી તો એ ત્યારથી ખબર પડી કે કોઈક ક્યાંક જતું હોય તો જ્યાં જતું હોય ને કોઈ દિવસ નહીં પૂછવાનું કે ક્યાં જાવ છો એમ. એટલે આ બધી માન્યતા હકીકતમાં સાચી છે કે ખોટી? પછી એક મેન વાત કે કોઈક ઘરના વડીલ કે નાના છોકરાઓ કે કોઈ પણ સભ્ય ઘરની બહાર જ્યાં ક્યાંક ગયા હોય તો એ ઘરેથી નીકળીને પાછા ન આવે ને સુધી નાવાનું નહીં. એ કેવું? એ કે સારા કામ માટે ગયા છે એની પાછળ નવાય નહીં. એટલે કેવી માન્યતાઓ! એટલે તમને તમારામાં આવી બધી માન્યતાઓ હોય છે ખરી? જોકે અમારામાં આ બધી જૂની માન્યતાઓ ગણાય. અત્યારે લગભગ આ બધી માન્યતાઓમાં કોઈક માનતા હશે, કોઈ નહીં માનતા હોય. તમે લોકો આમાંથી કેટલી માન્યતાઓને માનો છો? શનિવારે માથામાં તેલ નહીં નાખવાનું, દીતવાર મંગળવાર માથું નહીં ધોવાનું, કોક ક્યાંક જાતું હોય તો ક્યાં જાઓ છો એમ નહીં પૂછવાનું, ખાટલો ઊભો નહીં કરવાનો, હાવણી ઊભી નહીં મેકવાની,
ચંપલ ઊંધું પીડ્યું હોય તો સીધું કરી દેવાનું. કોણ કોણ તમે આવી માન્યતાઓમાં માનો છો? અને હકીકતમાં આનું રીઝન શું છે? હકીકતમાં આનું શું કારણ હશે? જે લોકો તમે જાણતા હોય એ અમને કોમેન્ટ કરજો. ઘણા ટાઈમથી આવું બધું મનમાં થતું હતું કે બધું શું હશે, એટલે આજે એમ થયું કે લાવો ને કોઈને પણ પૂછવી એની કરતાં આપણી યુટ્યુબ ચેનલ આપણા ફેમિલી મિત્રોને જ પૂછી લેવી. તો ચોક્કસ જે કોઈ લોકો જાણતા હોય આ વાતનું મને સ્પેશિયલ મસ્ત જવાબ આપજો. કારણ કે ઘણા ટાઈમથી અમુક પ્રશ્નો રહ્યા ને એ આપણને અંદર સવાલ થતા હોય, પણ આપણને એમ થતું હોય કે કોને પૂછવા. એટલે તમે લોકો અમને આ બધી માન્યતાઓનું કારણ જણાવજો. અને ઘણા કહે છે કે કોઈ ગરુડ પુરાણ હોય કે બીજી બધી જે ધાર્મિક ચોપડીઓ હોય એની અંદર આવું બધું લખ્યું હોય. પણ નાનપણમાં બહુ બધો શોખ હતો વાંચવાનો અને વાંચતા હતા પણ ખરી. ભગવદ્ ગીતા તો જો કે અમે આખી વાંચી લીધી છે. અને ખરેખર ભગવદ્ ગીતા તો એક એવું પુસ્તક છે કે જો આપણે વાંચવી ને તો આપણું જીવન ધન્ય બની જાય. એની અંદરથી જીવન જીવવાનો સાર મળી જાય. કૃષ્ણ ભગવાન આપણને જીવતા શીખવાડી દે. તો તમે લોકોએ જો ભગવદ્ ગીતા ન વાંચી હોય તો સ્પેશિયલ ભગવદ્ ગીતા ક્યાંય પણથી તમે ખરીદી લેજો અને ભગવદ્ ગીતા ચોપડી વાંચજો. જીવન જીવવાનો રસ્તો મળશે. જીવન જીવવાનો રસ્તો એકદમ સરળ થઈ જશે. એટલે અમને કોમેન્ટમાં જણાવજો. ઘણા ટાઈમથી આપણે વિડીયા બહુ બધા મને કહે છે, જેમ કે રાજુ મમતા વ્લોગ છે એ ભાઈ પણ કહેતા હોય છે કે બેન તમે લોંગ વિડીયા મેકો, પણ હવે કામ જ એટલું હોય છે રાજુભાઈ, અમારે કામ જ અમારે એટલું હોય છે કે અમે લોંગ વિડીયો માત્ર 7-8 મિનિટનો જ હોય છે. તમે તો 10 મિનિટનો કહેતા હતા, પણ 7-8 મિનિટનો વિડીયો મેકવાનો પણ અમારી પાસે ટાઈમ નથી હોતો. એટલે બને ત્યાં સુધી આપણે શોર્ટ વિડીયા જ મેકવી છે. લોંગ વિડીયો અમુક ટાઈમે જ મેકવી છે. જેમ કે અત્યારે પણ અમારી પાસે ટાઈમ નથી, તો એ છતાંય બસ આટલું કામ કરતાં કરતાં એક વિડીયો બની નાખ્યો. તો અમને કોમેન્ટમાં ચોક્કસ તમે લોકો જણાવજો કે આ બધી માન્યતાઓનું પાછળનું કારણ શું છે. એમ કે બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ, ખુશ રહેજો.